મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંકે પહોંચ્યો છે, જ્યાં ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ મળેલી બેઠક લોહિયાળ અખાડામાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીના પ્રશ્નો અને ડિમોલિશનના મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરા પર ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જેમાં આ દંપતીને હાથ અને આંગળીના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે. ત્યારે આ ઘટના અંગે ખુદ ધારાસભ્ય કાંતિ બલરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ મારામારી થતાં મેં અને અન્ય આગેવાનોએ વચ્ચે પડીને તેમને માંડ છૂટા પાડ્યા હતા. તો ધારાસભ્યએ ભલે એમ કહ્યું કે મહિલા કોર્પોરેટર પર કોઈ સીધો હાથ નથી ઉપાડ્યો, પરંતુ આ ઘટનાએ સુરતથી લઈ ગાંધીનગર સુધીના રાજકારણમાં ભારે ભૂકંપ સર્જ્યો છે. મેં આ જ્યારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે. એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું જોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો. એટલે પછી સોસાયટી વાળા આગેવાનો નીકળી ગયા. આ કોર્પોરેટર મારી ઓફિસમાં બેઠા હતા. એમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો, મને નથી બોલાવતા, બોલા કે તમે ક્યાં જાઓ તો મને ક્યાં બોલાવો. એમાં ઉગ્ર વાતચીત થઈને એકા પેલા ઝપાઝપી થઈ. આ વસ્તુ છે. જે ઝપાઝપી થઈ એ ક્યાંય પણ ન થવું જોઈએ. અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બેન અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, ચા પાણી પી લેવા જોઈએ, આવું હોવું જોઈએ. મને અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી. ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટેલ અને કુમાર સાહેબની કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું કે મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો. એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું. ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનો બસાવ ન કર્યો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમપીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને આવો આરોપ માર્યો, તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું. એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.